કે ધાર્મિક જીવન જીવનાર, સત્પુરુષોને આશરે જીવન જીવનાર એવા જે હરિભક્તો છે એ કેવળ પ્રભુના બળે જીવતા હોય છે. ધાર્મિક વ્યક્તિનું હૃદયની ભાવના ખૂબ ઊંચી હોય છે. પોતે દુઃખને સહન કરે, બીજાને તો કરવા જ ન દે. ભગવાનના બળે જીવનાર વ્યક્તિ ક્યારેય બીજાની ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઉપેક્ષા કરવાને અસમર્થ હોય. આપણે જ પ્રભુના બળે જીવતા હોઈએ. ભગવાન સ્વામિનારાયણે કેટલા અદ્ભુત વરદાનો આપી દીધા, પછી આપણે ચિંતા કરવાની રહી જ નથી. અરે એ વાતનો વિચાર કરીએ. ભગવાન સ્વામિનારાયણે 3 અદ્ભુત વરદાનો આપ્યા. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. 7 દુકાળ પડે પણ અન્નદત્તને વેર નહીં. રોટલાય માથે લીધા, દુઃખ બી માથે લીધા. એવી એ પ્રભુની કરુણા કહેવાય. પ્રભુએ બીજું અદ્ભુત વરદાન આપી દીધું. અંત અવસ્થાએ મહારાજને દર્શન દઈ મારા ધામ તરફ લઈ જઈશ. ભગવાન સ્વામિનારાયણે મૃત્યુને પણ મંગલકારી બનાવ્યું. ભગવાને એક ત્રીજું અદ્ભુત વરદાન આપણને એ આપી દીધું. આપણને સનાથ બનાવ્યા. એટલે શું? કીર્તિ, કાંચન અને કામિનીમાં રસ ન હોય, રાગ ન હોય એવા ભગવાનના પવિત્ર સંતો થકી હું પૃથ્વી પર અખંડિત રહીશ. આપણને સનાથ બનાવ્યા. આપણે બહુ ભાગ્યશાળી છીએ. દરેક બાળક પૃથ્વી પર પ્રભુ મોકલે છે એનું રૂડું કરવા માટે જ, એને સુખ્યું કરવા માટે જ. ભારત કેવો એક અદ્ભુત દેશ. ભગવાન કિશન 5000 વર્ષ પહેલા આવ્યા. 50 સદી પૂરી થઈ. સમજો, 5000 વર્ષ પહેલા. અને ભગવાનના આશીર્વાદના ફળ સ્વરૂપે એવી એક સદી બાકી નથી કે જ્યાં ભગવાનના પવિત્ર સંતોને પ્રભુએ મોકલ્યા ના હોય. એ ભારત છે. આપણી દેખરેખ રાખનાર, આપણા આત્માનું રૂડું કરનાર, આપણી આત્માને પ્રભુની ગોદમાં સમાવવા માટે ભગવાને સંકલ્પ કર્યો છે, સંભવામી યુગે યુગે. અને એમાં વળી ભગવાન સ્વામિનારાયણ, જ્યારે હું આનંદમાં અભ્યાસ કરતો હતો, બરોબર સમજ્યો, વિદ્યાનગરમાં અભ્યાસ કરવા જવું એટલે બપોરના જ્યારે રિસેસનો થોડો ટાઈમ મળે એટલે લાઇબ્રેરીમાં પહોંચું. સાંજના રમત ગમતના મેદાન પર હોઉં. વિદ્યાનગરની લાઇબ્રેરીમાં ઘણો સમય કાઢેલો. ગીતા ખૂબ વાંચતો. 21 ઓથરની ગીતા વાંચી છે, 4 તો પરદેશના ઓથરની વાંચેલી. ગીતા મને સહજ ગમે. ભગવાન કિશનનું ડાયનેમિઝમ ગમતું હતું તે જમાનામાં. આખું કિશનનું લાઈફ જોઈએ તો કેટલું ડાયનેમિક. અને એ કિશને આશીર્વાદ આપી દીધા, સંભવામી યુગે યુગે યોગ ક્ષેમ વહામ્યહમ. પૃથ્વી પર આવીશ, તમારું યોગ અને ક્ષેમ વહન કરીશ. આ લોક ને પરલોકની જવાબદારી લઈશ. ભગવાન કેટલા કરુણાનિધિ છે. ગીતા જ્યારે વાંચતો ત્યારે એક વિચારમાં હતો કે હું અર્જુન છું, કૃષ્ણ જોઈએ ને જોઈએ છે. અર્જુનને એવી કોઈ તાકાત નથી ભીષ્મના પહેલા બાણને ખારી શકે. ભીષ્મનું ઉર્ધ્વરેત નૈષ્ટિક બ્રહ્મચર્ય, શુદ્ધ પવિત્ર સ્વધર્મ.
ધ્યાનની મૂર્તિ, ઇન્દ્રિયોનો ભયંકર નિગ્રહ, સંયમી પુરુષ. અર્જુનના બાણ કરતા ભીષ્મના બાણની સ્પીડ 5 ગણી વધારે હતી. અર્જુન પહેલા જ બાણનો ઘરાક હતો. જ્યારે આમ ટંકાર કરે છે, પેલું બાણ જ્યારે ભીષ્મ ચઢાવે છે, આકાશમાં વીજળીના અવાજો થયેલા. કૃષ્ણે કસોટી ખાતર ભગવાને કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, જો તૈયાર થા. અર્જુન નિષ્ઠાવાન, સમજદાર, ખ્યાલ આવી ગયો હતો એટલે ભગવાન કિશનને શું કહેવું છે સમજીને તરત જ અર્જુને ભગવાન કિશનને કહ્યું, તમે છો ને? ભગવાન કિશને કહ્યું, બેટા અર્જુન સામે ભીષ્મ છે. ત્યારે અર્જુને એટલું જ કહ્યું પ્રભુને, તમે છો ને? ભગવાન કિશન એક જ કામ કરતા હતા, ભીષ્મના બાણોને બાયપાસ કર્યા કરતા, ખાલી રથ હલાવ્યા જ કરતા હતા. બસ કયા એંગલથી બહાર નીકળે તો પ્રભુને ખબર તો હોય જ, આમ હલાવ્યા જ કરે. ભીષ્મ બી સમજી ગયા હતા. ભાગવતની, મહાભારતની તમને ખબર છે જ. આપણે બધા જ અર્જુનો ભેગા થયા છીએ. કાં ભગવાનના પવિત્ર ગુણાતીત પુરુષ, એની સાથેની મૈત્રી અનિવાર્ય છે જ. ગીતા વાંચીને બેઠો હતો, શ્રીનાથજી ચાલીને જતો હતો, પણ એક વિચારમાં હતો, કૃષ્ણ જોઈએ જ. બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય તરફ અરુચિ બહુ હતી. મને, ડોક્ટર સ્વામીજી, અમને બધાને, કાંતિને અમારી જે મંડળી રેવનદાસની ખડકીની હતી, બધાને એક અરુચિ ખૂબ હતી. સંતો આવે મંદિરમાં, અમે જોઈએ, સામે ક્રિકેટ રમીએ, અમારો અવાજ એક જ નીકળતો હતો તે વખતે, કોન્યો સ્વામિનારાયણ, અમારા બેટા લોભિયા લુચાન લાલચુ છે, સીધું બોમ્બાર્ડમેન્ટ થતું. અમને કોઈ સ્વામિનારાયણની વાત કરવા આવે જ નહીં. પ્રેમની મૂર્તિ સમાન, ભક્તિનું સ્વરૂપ સમાન એક ખાનદાન માં સ્વરૂપે યોગી મહારાજ પૃથ્વી પર પધાર્યા. હું મહંત સ્વામીજીની ઘરે બેઠો હતો. બપોરના 2:30 વાગે યોગીજી મહારાજ મંદિરમાં આવ્યા અને એમને કહેવડાવ્યું, મધુભાઈને, મની કાકાને કહેવડાવ્યું કે અમે પધરામણી કરવા આવીએ છીએ. મને મહંત સાહેબે કહ્યું કે સ્વામિનારાયણના સાધુ આવે છે, યોગી મહારાજ આવે છે, તું બેસીશ? મેં કહ્યું ના, અમે તો ઉતર્યા જ્યાં સ્વામિનારાયણ. બાપા તો મનીકાની ઘરે પહોંચ્યા, હું જ્યાં ભણતો હતો ત્યાં મનીભાઈ ઘેર પહોંચ્યો. યોગીજી મહારાજે મહંત સ્વામીના મોટા ભાઈ મધુભાઈને કહ્યું કે તમારા મિત્રની ઘેર જવું છે. મધુભાઈ કહે, એ તો સ્વામિનારાયણથી ખિલાફ છે, કોઈ દિવસ પધરામણી ન કરાય. યોગી મહારાજ અંતરે સર્વજ્ઞ પુરુષ, બાપા એટલું કહ્યું. બાપાએ કહ્યું, મનીલાલને એવું કહેજો યોગી મહારાજને આવું છે. ના પાડે તો આટલું કહેવાનું. બન્યું બી એવું. આવ્યા, મધુભાઈ કહ્યું કે સ્વામિનારાયણના સંતો પધરામણી ઈચ્છે છે. મનીલાલ ગરમ થઈને કહ્યું, તને ખબર છે હું ખિલાફમાં છું? ખબર છે? યોગી મહારાજે કહેવડાવ્યું છે કે યોગી મહારાજને આવું છે. એકદમ મનીલાલ વિચારમાં, હા એમને બોલાવો, એમને તો લઈ આવવા જોઈએ.